જેતપુર છોટાઉદેપુર નેશનલ હાઈવે 56 ઉપર રેલવે ટ્રેકની બાજુમાં પાણી ભરાતા રોડની બાજુમાં તળાવ જેવી સ્થિતિ થતાં થોડાક જ વરસાદમાં પાણી રોડ ઉપર આવી જાય છે। વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે। જ્યારે નેશનલ હાઈવે 56ના અધિકારીઓ રોડની બાજુમાં તળાવ જેવી પરિસ્થિતિ હોવા છતાંય પાણીના નિકાલ માટે ગટર લાઇન બનાવતા નથી અને રોડ ઉપર ઓવરટેપિંગ થઈને પાણી આવી જતું હોવાથી રાહદારીઓ હાઈવે ઉપર પગપાળા પસાર થતા હોય ત્યારે સામેથી વાહન આવે ત્યારે તેઓના કપડાં પણ ભીંજાઈ જાય છે। અનેક વિદ્યાર્થીઓ આ રસ્તા ઉપરથી શાળા કોલેજ જાય છે, પરંતુ અધિકારીઓ કચેરીમાં બેસીને વહીવટ કરતા હોવાથી પ્રજાને રામ ભરોસે મૂકી દીધી છે। और जवરમાં નાની ગાડીવાળાને તકલીફ પડે છે। પાણી ચાલુ છે, વરસાદ પડે એટલે પાણી આવી જાય છે। બસ આનો નિકાલ થાય કે। શું નામ? અબ્દુલ ખત્રી।